હાલ ગુજરાતભર અને સાથે સાથે ભારતભરના જે શિક્ષકો છે એ એસઆઈઆર ની કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ એમનું જે મૂળ કામ છે બાળકોને શિક્ષણ આપવાનું, કહેવાય તો એવું રહ્યું છે કે શિક્ષકો આ કામમાં વ્યસ્ત હોવા છતાં બાળકોનું જે શિક્ષણ કાર્ય છે એના પર વધુ અસર નહીં થાય. પરંતુ આજે જ્યારે બીએસઆઈ ની ટીમ દ્વારા એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે એમાં જે સત્ય સામે આવ્યું છે તેનાથી તમને અવગત કરાવવા છે. જય હિન્દ. બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હાલ ભારતભરમાં શિક્ષકો સહિતના ઘણા સરકારી કર્મચારીઓ જે છે એ બીએલઓ ની કામગીરીમાં વ્યસ્ત છે. કહેવાય એવું રહ્યું છે કે એમનું જે મૂળ કામ છે એમાં આ જે બીએલઓ ની કામગીરી છે એને લઈને વધુ અસર નહીં થાય. જો કે આપણા જે શિક્ષકો છે એ બીએલઓ ની કામગીરી કરીને કેટલા માનસિક અને શારીરિક યાતનાઓ ભોગવી રહ્યા છે એ તો આપણે છેલ્લા કેટલાય દિવસોથી જોઈ જ રહ્યા છીએ. અને એના કારણે કેટલા બધા જે શિક્ષકો છે અને બીએલઓ ની ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ છે એમના અપમૃત્યુના કેસ પણ આપણે જોયા. પરંતુ એમનું જે મૂળ કાર્ય છે અને ખાસ કરીને શિક્ષકો વધુ સંખ્યામાં બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે ત્યારે શિક્ષકોનું જે મૂળ કાર્ય છે બાળકોને શિક્ષણ આપવાનું, એના પર આના કારણે કેટલી માઠી અસર પડી રહી છે તેના વિશે આજે બીએસઆઈ ની ટીમ એક પ્રાથમિક શાળામાં રિયાલિટી ચેક માટે પહોંચી હતી. ત્યાં પહોંચીને ત્યાં શિક્ષણ મેળવી રહેલા બાળકોના જે વાલીઓ છે તેમની સાથે વાત કરતા સૌથી પહેલા તો એ વાલીઓએ શું પ્રતિક્રિયા આપી એ સાંભળીએ. તિરુપતિ સ્કૂલમાં જે આપણે રિયાલિટી ચેક કર્યું બીએસઆઈ દ્વારા કે જે શિક્ષકો હાજર નથી ત્યાં આપણે વાલી સાથે પણ વાતચીત કરવા પ્રયત્ન કરીએ. હાલ આપણે તિરુપતિ સ્કૂલમાં છીએ કે જ્યાં હાલ શિક્ષકો નથી, બીએલઓના કામગીરીને લઈને જતા રહ્યા છે. તમારો વિદ્યાર્થી કેટલા ધોરણમાં? ચોથા ધોરણમાં ભણે છે મારો છોકરો. પણ અત્યારે એવી શિક્ષકો કોઈ હાજર નથી હોતા ને એવું શિક્ષણમાં તકલીફ પડે છે કે એક તો પરીક્ષા નજીક આવી રહી છે અને પાછો અત્યારે મારે જો છોકરાને મૂકવા આવવું પડે તો આજની પાસે રજા છે, મારે આ ધક્કા ખાવા પડે છે અને એ કોઈ શિક્ષક હોય નહીં તો છોકરાનું ભણતરનું શું કરવાનું? કેટલા સમયથી તમે આવો છો? શિક્ષકો જોવા નથી મળતા? શિક્ષકો હું અત્યારે એક અઠવાડિયાથી હું જોઉં છું. એક અઠવાડિયાથી મારે આ તકલીફ પડે છે. એક દિવસ રજા, એક દિવસ આવવાનું, તો એમાં છોકરા તો એક શિક્ષક હોય નહીં તો છોકરા એની રીતે હોય તો એક શિક્ષક કેટલા વિદ્યાર્થીને હાંસવી શકે? ટૂંક સમયમાં પરીક્ષા નજીક આવી રહી છે તો તમે ઘરે કઈ તૈયારી કરાવો છો બાળકને? તમારે ઘરે તૈયારી કરી જેવું અહીંયા વિદ્યાર્થીને કોઈ આપણને જે હોમવર્ક આપે ઓલું આપે તો શિક્ષક કોઈ ફ્રી નથી તો હોમવર્ક કઈ રીતે આપી શકશે? બરોબર. તો હવે ઘરે અમે શું કરી શકીએ? વાલી તો અમે તો બહુ અભ્યાસ કરેલો નથી તો અમે શું અમે કરી શકીએ વિદ્યાર્થીઓ માટે? જે છે એ શિક્ષણ અહીંયા ક્યાં સ્કૂલમાં મળે. બરોબર. હવે સ્કૂલમાં જે આપણે હોમવર્ક નથી આવતું, નથી એ કોઈ શિક્ષકો હાજર, તો અહીંયા વિદ્યાર્થી શું કરે છે? રમે છે, રખડે છે, બીજું તો કાંઈ કરી શકતા નથી. તો અમારે હવે નજીક પરીક્ષા આવે તો વિદ્યાર્થીમાં ધ્યાન દેવું કે વાલીને ધ્યાન દેવું કે શિક્ષકોને ધ્યાન દેવું? હવે આ વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવે છે, વિદ્યાર્થીઓને અત્યારે કોર્સ હજી પૂર્ણ નથી થયો. જો આગામી સમયમાં ન થાય તો તમે ઘરે તૈયારી કરાવી શકો એવું લાગે તમને? ઘરે અમે તૈયારી કઈ રીતે કરી? અમારે ધંધે જવું કે ઘરે તૈયારી કરી? શું કામ કરો? અમારે વાળંદ કામની દુકાન છે, હેર સલૂન. તો હવે હેર સલૂન સંભાળવું કે ઘરે છોકરાનું ભણતરમાં ધ્યાન આપવું? શિક્ષક ગુરુ કહેવાય છે, બધી વાત બરોબર. બરોબર. શિક્ષક પર અત્યારે આટલા વિદ્યાર્થીઓ છે બરોબર. આજે ચોથા ધોરણ મારો છોકરો ભણે છે, ચોથા ધોરણમાં ભણે છે તો અત્યારે છોકરાને ભણતરનું શું કરવાનું? અત્યારે એ કોઈ શિક્ષક હાજર નથી તો એક શિક્ષક બધા વિદ્યાર્થીને કઈ રીતે સાચવી શકે? બરોબર. તો એમાં મારે છોકરાનું નજીક ભવિષ્યમાં અત્યારે નજીક પરીક્ષા આવી રહી છે. બરોબર. હજી કોર્સ પૂરા થયા નથી તો એ કોર્સ પૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ છોકરા ઉપર કેવું ભારણ પડશે? તમને લાગે કે આવી કામગીરી પ્રાઇવેટમાં ભણાવવું પડે એવું લાગે? તો આમાં પછી આવી તો શું થાય કે પ્રાઇવેટમાં જો પ્રાઇવેટમાં પૂરેપૂરો કોર્સ ચાલુ છે અત્યારે. બરોબર. તો આપણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અત્યારે છોકરાઓ માવતર અહીં ભણાવે છે એને શું સમજવાનું? સરકારી શાળામાં તો જે શ્રેષ્ઠ ગણે જ છે આપણે, એની શાળા શિક્ષણ સારું છે આ સ્કૂલનું. બરોબર. તો અત્યારે બધા શિક્ષકોને રોકી લીધા છે તો આ વિદ્યાર્થીનું ભવિષ્યનું શું કરવાનું? ઇલેક્ટ્રિક બોર્ડ છે, બધી સુવિધા છે, ટેકનોલોજી છે. બરોબર. પણ ટેકનોલોજી શિક્ષક જ નથી તો એ ટેકનોલોજી શું કામની? શિક્ષકો જ નથી તો એ ટેકનોલોજી શું કામની? શિક્ષક હાજર હોય તો એ ટેકનોલોજીનો ઉપયોગ થાય તો વિદ્યાર્થીને ભણતરમાં કામ આવે. બરોબર. અત્યારે શિક્ષક જ હાજર નથી તો એ ટેકનોલોજી શું કામની? પગલાં લે છે એને
પગલાં લે છે, શિક્ષણમાં ઉપર ભારે દે છે સરકાર, એને કોઈ જાતનો વાંધો. શિક્ષક અત્યારે જે સરકારી કામમાં શિક્ષક બધે રોકાઈ ગયા છે, તો સરકારી શાળાના આ વિદ્યાર્થીને સમજવાનું શું? મારે અત્યારે આજે છોકરાને મૂકવા આવ્યો, આચાર્ય સાહેબે મને ફોન કર્યો, મારે અત્યારે ધંધો બગાડીને પાછો વિદ્યાર્થીને તેડવા આવ્યો. અત્યારે આચાર્ય શું કરી શકે? અન્ય પણ એક વાલી આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, કેટલામાં તમારો છોકરો ત્યાં અભ્યાસ કરે? મારા છોકરીઓ બે ધોરણ 5 માં અભ્યાસ કરે છે, એક છોકરો ધોરણ 7 માં અભ્યાસ કરે છે, એક ધોરણ 1 માં અભ્યાસ કરે છે. 4 બાળકો ભણે છે. અત્યારે બીએલઓ ની લઈને કામગીરીને લઈને શિક્ષકો જે છે તે શાળામાં હાજર જોવા નથી મળતા, તેને લઈને શું કહેશો? તેને લઈને છોકરાઓનું ભણતર એટલું બગડે છે કે નથી કોઈ પરીક્ષા હમણાં નજીક આવી જાય છે, નથી ભણતર ભણાવી શકતા, કે નથી કોઈ પરીક્ષા આવે એના વિશે કોણ સમજાય. શિક્ષકો જ હાજર નથી કે આચાર્ય સાહેબ સિવાય ક્લાસમાં 1 મહિનો થયો તો કે 22 શિક્ષકોમાંથી 19 શિક્ષકો અત્યારે બીએલઓ ની કામગીરી ઉપર છે, તો અત્યારે શિક્ષણ અહીંયા અપાય છે? નથી અપાતું શિક્ષણ 1 થી 5 સર હોય, એમાં શિક્ષણ કેટલાક વિદ્યાર્થી 700-800 વિદ્યાર્થી કેટલાક ને હાચવી શકે કેટલા શિક્ષકો. સમયથી બંધ છે શિક્ષણ? શિક્ષકો મહિનો થઈ જાય, ગયે 4 થી હે, આ 4 હમણાં મહિનો થાય. મહિનો દિવસ ત્યાં બંધ છે, પરીક્ષા નજીક આવશે, તમારા વિદ્યાર્થી ઘરે તૈયારી કઈ કરે? ઘરે કોઈ તૈયારી કરી જ ન કે કોઈના વાલી ભણેલા ન હોય. જાજે ભાગે સરકારી સ્કૂલોમાં તો અભણના છોકરા જ જાજે ભાગે હોય, તો વાલી ભણેલા જ ન હોય, તેમાં કઈ વાલી ભણાવે? શિક્ષકો ઉપર જ હોય આધાર બધું. તમારા તો 3 બાળકોનું ભવિષ્ય છે અત્યારે. 4 બાળકોનું ભવિષ્ય, 2 છોકરા 2 છોકરીઓ. હા, નિશાળમાં 4 બાળકોનું છે. 4 બાળકોના નજીક પરીક્ષા આવશે તો કઈ રીતે તમે મહેનત કરશો? આથી અમે કઈ મહેનત કરાવી જ ન શકતા. શિક્ષકોને આમાં છૂટા જ કરો, અમે એ જ માગણી કરી કે શિક્ષકોને આમાં છૂટા કરો, કે 1 મહિનાનો ક્રોસ પાછળ રહી ગયો, શિક્ષકોને છૂટા ન કરો તો આ ભણતર છોકરાનું આગળ કેમ હાલે? હમણાં પરીક્ષા ઢુકડી આવી જાય તો આગળ ભણાવી કેમ હગી આપણે? નવોદયની પરીક્ષા 5મામાં આવે, 7મામાં જ્ઞાન સેતુની પરીક્ષા આવે, હમણાં આપણે પૂજિત રૂપાણી પરીક્ષા આવશે 7મા ધોરણમાં, તો છોકરાઓને ફોર્મ ભરવાના, ચોપડી દેવાના, ભણાવવાના કેવી રીતના કરી શકે શિક્ષકો? ખાસ કરીને જો સરકાર દ્વારા શિક્ષણ જગતને લઈને અનેક પગલાઓ લેવામાં આવે છે, પરંતુ આવા કાર્યની અંદર શિક્ષણને જ મૂકવામાં આવે છે, જેના હિસાબે છોકરાઓના ભવિષ્ય બગડે. શિક્ષકોને આમાંથી છૂટા કરો. આ કામ કોઈ પણ બીજા ને હોપો, શિક્ષકોને આમાં રાખવાના જ નહીં, કા બીજા શિક્ષકો મૂકી દો, ગમે ત્યાંનું કરો, એમ છોકરાનું ભવિષ્ય બગડે. વાલીઓનું કહેવું છે કે આ જે કામગીરી છે ને શિક્ષકોની કામગીરીના કારણે જે ગેરહાજરી છે એના કારણે એમના બાળકોનું જે ભવિષ્ય છે એ જોખમાઈ રહ્યું છે. એમનું જે શિક્ષણ છે એના પર આની માઠી અસરો પડી રહી છે. પરંતુ અમારી ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા ગઈ અને જ્યારે શાળાના જે વર્ગખંડો છે ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું, તો ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા કે જેમાં બાળકો જે એકબીજાને ભણાવવા મજબૂર બન્યા છે, કારણ કે 800 બાળકોની આ જે શાળા છે એમાં 800 બાળકો અભ્યાસ કરે છે અને એની અંદર 22 જેટલા શિક્ષકો છે, પરંતુ આ 22 માંથી 19 શિક્ષકો છે એ બીએલઓ ની કામગીરીમાં જોતરાયેલા છે. એક શિક્ષક જે છે એ રજા ઉપર છે હાલ, અને 2 શિક્ષકો 800 બાળકોને ભણાવી રહ્યા છે. હવે આ કઈ રીતે શક્ય બની રહ્યું છે એ અમારા રિયાલિટી ચેકના જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં સાંભળો. હાલ જે બીએલઓ ની કામગીરી હાલી રહી છે તેને લઈને બીએલઓ નો ઘણી તકલીફો પડી રહી છે, સાથે સાથે જે વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે પણ ઠપ જોવા મળી રહ્યું છે. હાલ આપણે રાજકોટની કોઠારિયા વિસ્તારની જે તિરુપતિ પ્રાથમિક શાળા છે કે જ્યાં બીએલઓ નો લઈને કામગીરી હાલી રહી છે, ત્યાં શિક્ષણ જગત છે હાલ ઠપ જોવા મળી રહ્યું છે. હું તમને ક્લાસરૂમમાં દ્રશ્ય બતાવીશ કે જ્યાં હાલ એક પણ શિક્ષક તમને જોવા નહીં મળે. હાલ વિદ્યાર્થીઓ દ્વારા છે તે ક્લાસરૂમ ચલાવી લેવામાં આવે છે. જે તિરુપતિ શાળા છે ત્યાંનો દ્રશ્ય બતાવી રહ્યો છું કે જ્યાં હાલ શિક્ષણ એક મહત્વનો પાયો ગણાય છે. આપણે કોઈ પણ જ્યારે અભ્યાસ કરીને કોઈ પણ ડિગ્રી મેળવતા હોય છે ત્યારે આપણે હું તમને દ્રશ્ય બતાવું કે વિદ્યાર્થી હાલ પોતાની રીતે જ અભ્યાસ કરી રહ્યા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ એક પણ શિક્ષક છે તે ક્લાસમાં હાજર નથી એવા દ્રશ્યો આવી રહ્યા છે. બીએલઓ ની જે કામગીરી ચાલુ છે, કામગીરીને લઈને શિક્ષણ જગત છે હાલ ઠપ જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીઓને એક બાજુ પરીક્ષા છે તે નજીક આવી રહી છે, ટૂંક જ સમયમાં જે પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે હાલમાં શિક્ષણ છે તે ઠપ છે, કારણ કે એક પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ થતો નથી. તો આમાં પ્રશ્ન મહત્વનો એ છે કે હવે કોર્સ ક્યારે પૂરા થશે? ટૂંક સમયમાં હમણાં પરીક્ષા આવવાની છે અને પરીક્ષાને લઈને પણ અનેક સવાલો થશે, કારણ કે વિદ્યાર્થીઓ અત્યારે હાલ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ જ હાલ નથી મળતું. બીજા પણ અહીંયા બાલવાટિકાનો ક્લાસરૂમ છે કે જ્યાં આપણે દ્રશ્ય બતાવીશ કે નાના બાળકો છે, પરંતુ ત્યાં એક મેડમ છે તે હાજર છે અને બાલવાટિકામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યા છે. એક મેડમ તે
તેના દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે. હાલ મેં પ્રાથમિક માહિતી મેળવી ત્યારે તિરુપતિ શાળામાં 22 જેટલા શિક્ષકો છે તે કાર્યરત છે, પરંતુ 22 માંથી હાલ જે છે તે 19 જેટલા શિક્ષકો છે તે BLO ની કામગીરીમાં છે અને એક શિક્ષક છે તે રજા ઉપર છે અને 2 શિક્ષકો દ્વારા હાલ છે તે શિક્ષણ કાર્ય આપવામાં આવી રહ્યું છે. આપણે બીજા ક્લાસરૂમની મુલાકાત લઈએ કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હાલ આપણા એક શિક્ષક હાજર છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ આપનું? હરિયાણી હરગોવિંદાસ. હું આચાર્ય છું અહીં તિરુપતિ પ્રાથમિક શાળામાં. આપણે પ્રિન્સિપાલ જ આપણે મળી ગયા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. હાલ તમારી શાળામાં કેટલા શિક્ષકોની ભરતી છે? કુલ મારે 22 શિક્ષકો છે હાલમાં, હાજર જેમાંથી 19 શિક્ષકો SIR ની કામગીરીમાં છે, એક બેન મેટર્નિટી લીવ ઉપર છે. કુલ 2 શિક્ષકો અમે હાજર છીએ અત્યારે હાલમાં. 2 જ શિક્ષકો હાજર છે 1 થી 8 ધોરણમાં. 1 થી 8 ધોરણમાં 800 પ્લસ સંખ્યા છે અને 2 શિક્ષકો છીએ અમે. કેટલા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે? લગભગ SIR ની કામગીરી શરૂ થઈ ત્યારથી 10-12 દિવસ જેવું થયું સમયગાળો. હજી કેટલા દિવસ કામગીરી હાલશે? 4 તારીખ સુધી ચાલવાની છે. 4 તારીખ સુધી ચાલશે. ઓકે. તો ત્યાં સુધી શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ? ના, શિક્ષણ કાર્ય બંધ તો નથી. અમે ટેકનોલોજીના માધ્યમથી અમારી પાસે જે સ્માર્ટ ક્લાસ છે એના માધ્યમથી બાળકોને ભણાવીએ છીએ શક્ય હોય એટલું. અને હું પણ જ્યાં જ્યાં વર્ગમાં જેટલો સમય મળે એટલો સમય બાળકોને આપીએ છીએ. શિક્ષણ થોડું ઘણું તો બગડવાનું છે, શિક્ષકો નથી એટલે, પણ અમે પૂરતા પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને શિક્ષણ મળે. પરીક્ષા ટૂંક સમયમાં હવે નજીક આવવાનો સમય, પરીક્ષા પણ આવી રહી છે, અત્યારે શિક્ષણ બંધ તો સમયે કોર્સ પૂર્ણ થઈ જશે? થોડી તકલીફ પડશે કોર્સ બાબતમાં, પણ શિક્ષકો આવશે પછી એક્સ્ટ્રા સમય આપીને પણ બાળકોનું ભવિષ્ય નહીં બગડવા દઈએ એવી અમે ખાતરી આપીએ છીએ. હવે આ તો રાષ્ટ્રીય કામગીરી છે, આ બાબતમાં હું કંઈ ન કહી શકું, કારણ કે સ્ટાફ સરળ છે કે ભાઈ શિક્ષકોનો સ્ટાફ વધારે હોય, એનું મહેકમ વધારે હોય એટલા માટે કદાચ શિક્ષકોને વધારે લેતા હશે. પણ રાષ્ટ્રીય કામગીરી છે એટલે એની ના પણ ઇનકાર ન કરી શકીએ, ના પણ ન પાડી શકીએ. પણ શૈક્ષણિક બાળકોનું થોડુંક શિક્ષણ બગડે છે, પણ અમે પૂરતા પ્રયત્ન કરશું કે એને સુધારવાનો પ્રયત્ન કરશું. ચોક્કસથી પ્રિન્સિપાલ સાથે જે વાતચીત કરી તેમણે બતાવ્યું છે કે જે હાલ રાષ્ટ્રીય કામગીરી છે તેને લઈને કામગીરી કરવાની હોય છે, પરંતુ ટૂંક જ સમયમાં 2027ના સમયગાળામાં જે છે તે ચૂંટણી યોજાવાની છે, તેને લઈને હાલ BLO ની કામગીરી હાલી રહી છે. પરંતુ નજીકના જ સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા આવતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓનો કોર્સ પૂર્ણ કરવો એ પણ એક મહત્વનો પ્રશ્ન છે, કારણ કે જે સાથે સમયગાળે ઇલેક્શન આવતું હોય છે તેની કામગીરી થતી હોય છે, તે સાથે સાથે જ આપણે જોઈએ કે વિદ્યાર્થીઓનું પણ એક શિક્ષણ જે પાયો કહેવાય છે, શિક્ષણ એક મહત્વનો પાયો ગણાય છે, તે પણ એક શિક્ષણ આપવું મહત્વનું છે. જો સંપૂર્ણપણે સમયગાળે કોર્સ પૂર્ણ કરી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોર્સ પૂર્ણ થશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા સારી રીતે આપી શકશે. બાકી તો આપણે જોવું રહ્યું કે હવે આગામી સમયમાં વિદ્યાર્થીઓનું પરિણામ પણ કેવું આવે તે પણ એક મહત્વનો સવાલ છે. તો આ રીતે કઈ રીતે ભણશે ગુજરાત ને કઈ રીતે આગળ વધશે ગુજરાત, એ તો હવે ગુજરાત સરકાર જ જણાવે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.